તો આરોગ્ય કર્મચારીઓની આ હડતાળને કોંગ્રેસે સમર્થન આપ્યું છે। એક તરફ આરોગ્ય કર્મચારીઓ હડતાળ કરી રહ્યા છે, બીજી તરફ કોંગ્રેસે સમર્થન આપ્યું છે। આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માંગણીઓ માટે સમર્થન છે। કોંગ્રેસ તરફથી આ નિવેદન આપ્યું। કોરોના સમયે સરકારે કર્મચારીઓને વોરિયર્સ બતાવીને વાહવાહી કરી હતી। સરકાર દેખાવ પૂરતું સમાધાન કરીને પીછેહટ કરે છે। કોંગ્રેસે આ નિવેદન આપ્યું છે। હક અને અધિકાર માટે આંદોલન કરનારા સામે ડર અને દંડો ઉગામવો વ્યાજબી નથી। કર્મચારીઓની લાંબા સમયની રોકાયેલી માગણીઓ સામે ગાંધી ચિંધ્યા માર્ગે તેઓ ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે પોતાની વ્યાજબી માંગ માટે। અને કોંગ્રેસ પક્ષ સમક્ષ પણ એમનું પ્રતિનિધિ મંડળ અમને મળ્યું। એમની વ્યાજબી માગણી માટે કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે એમની સાથે સહાનુભૂતિ ધરાવે છે। ગુજરાતના પાયાની આરોગ્ય સેવા, ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવામાં પાયાનું કામ કરતા આ કર્મચારીઓને મળવાપાત્ર ગ્રેડ પે અન્ય રાજ્યો કરતાં આપણો ગ્રેડ પે કર્મચારીનો સૌથી ઓછો છે આરોગ્યનો, ત્યારે એમને આરોગ્ય કર્મચારીઓને એમનો ગ્રેડ પેની માગણી સરકાર તાત્કાલિક સ્વીકારે।